આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકો તથા મારા પ્રિય મિત્રો, તમને સૌને નમસ્કાર. આજે એક દિવસ વિશેષ છે, કારણ કે આજે આપણા વિદાય સમારંભનું આયોજન કરી રહ્યા છે. આજે આપણી શાળાનો છેલ્લો દિવસ છે. હવે આપણે આગળના ભવિષ્યનું ડગલું માંડીશું. શાળા પછી આપણે સૌ અલગ અલગ દિશામાં પ્રવેશ કરીશું અને જુદા થઈશું. આપણે આ પંક્તિઓને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. શાળા એક એવું સ્થાન છે જે આપણે આપણા ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યા છે. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા, કારણ કે આપણે સૌ એક જ ગણવેશ યુનિફોર્મમાં રહેતા હતા. આપણે શાળામાં રડતા રડતા આવ્યા હતા અને જ્યારે શાળા છોડી રહ્યા છે ત્યારે પણ આંખમાં આંસુ છે. હું મારા આચાર્યશ્રીને ધન્યવાદ કહીશ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું. અમારા શિક્ષકો જેમણે હંમેશા અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કર્યા અને અમારા સપના પૂર્ણ કરવા માટે અમને સહયોગ આપ્યો. ડગલે ને પગલે અમને મદદ કરી, ક્યારેક ઠપકો પણ આપ્યો કે જેથી અમે સુધરી શકીએ અને અમારું ભવિષ્ય ઉજ્જવળ બને. તેમણે અમને ભણતરની સાથે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. અમે અમારા શિક્ષકોને ક્યારેય ભૂલી નહીં શકીએ, જેમણે અમે એટલા સક્ષમ બનાવ્યા કે અમે કોલેજમાં પ્રવેશ કરી શકીએ. મને મારા સહઅધ્યાયી પાસેથી ઘણું શીખવા મળ્યું છે. ભણતા ભણતા ખૂબ મસ્તી અને મજા કરી છે. અમે શાળાના આ દિવસો ખૂબ જ યાદ કરીશું. શાળામાં સાથે નાસ્તો કરવો, સંતાકુકડી રમવી, સાથે ભણવું વગેરે. હું મારા જુનિયર્સનો પણ આભાર માનીશ, જેમણે હંમેશા અમારે મદદ કરી, અમારો આદર કર્યો અને અમારી વાતોનું માન રાખ્યું. આશા કરું છું કે તેમના જુનિયર્સ પણ તેમને એટલો જ આદર અને માન આપે. અમે શાળાની ઘણી સુંદર યાદો લઈને જઈ રહ્યા છીએ. હું મારા આચાર્ય અને શિક્ષકોનો આભાર માનું છું તથા મારા સહઅધ્યાયી અને જુનિયર્સનું ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું. હું ક્યારેક મારા શિક્ષકોને ભૂલી જ નહીં શકું અને તેમને શીખવાડેલ શિષ્ટાચાર અને સાચા માર્ગો પર હંમેશા ચાલીશ. અને સાંભળવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર. અંતમાં કહીશ કે વિદાયની આ પણ ઘણી કઠિન છે, પણ સાથે સાથે સૌની મનોકામના પૂર્ણ થાય તેવી શુભકામનાઓ સાથે હું મારી સ્પીચ પૂર્ણ કરું છું. અસ્તુ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ધોરણ 12માંથી કોઈને સ્પીચ આપવાની ઈચ્છા હોય તો અત્રે આવી શકે છે. ધોરણ 12માંથી આર્ટ્સ, કોમર્સ ભાઈઓ બહેનો કોઈની ઈચ્છા હોય તો આવી શકે છે. તો ધોરણ 9 અને 11 તરફથી આપણે વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. એ જ પ્રમાણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પોતાના શાળાકીય અનુભવો આપણને અહીંયા શેર કર્યા છે. દરેક વિદ્યાર્થીનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. હવે આપણે ત્રીજા ચરણ તરફ આગળ વધીએ તો ગુરુજનોના આશીર્વાદ વગર કામ અધૂરું છે. આપણે ગમે એટલું કામ કર્યું હોય પણ વડીલ ગુરુજનો એના ચરણ સ્પર્શ, એના મુખામાંથી નીકળેલા જે આશીર્વાદના શબ્દો છે એ જ આપણું પાથું છે. તો આજના પ્રસંગે હું ધોરણ 12ના ક્લાસ ટીચર જનેલબેન શુક્લાને વિનંતી કરીશ કે બેનશ્રી પધારો. આજના શુભ પ્રસંગે વિદાય લેતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આપણે શુભેચ્છા સંદેશ આપીશું. બેનશ્રી જનેલબેન શુક્લા. માનનીય સાહેબશ્રી, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો અવસર અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ. પણ અહીંયાથી એક સરસ મજાનું વાક્ય કહેવામાં આવ્યું જે બહુ ઓછા જણાએ સાંભળ્યું છે અને બહુ ઓછા જણા એને સમજી શક્યા છે કે મંજિલ તો હમારે સામને ही है पर रास्ता हमें खुद बनाना है. આવા સરસ અવસરે આપણે ભેગા થયા હોઈએ અને આપણે એવો રસ્તો બનાવીએ કે જે રસ્તામાં
અવસર માણવાની જગ્યાએ માત્ર ને માત્ર આજે આપણે વાતો કરવા ભેગા થયા હોય એવું લાગે છે. આવો રસ્તો તો આપણે બનાવવાનો નથી ને. વિદાયનો કાર્યક્રમ આપણે ભાવુક બનાવવો, રમૂજી વિનોદી બનાવી દેવો અને કેવી રીતે એને માણવો એ તો આપણા હાથમાં છે. આવી સૂચનાઓ મારે તમને ના આપવાની હોય, પણ શિક્ષકનો જીવ છે એટલે આજે સૂચના આપ્યા વિના મારાથી લઈ શકાય નહીં. ચલો પ્રસંગને અનુરૂપ થોડી વાતો કરીએ. આજે વિદાય છે. હા મિત્રો, આજે વિદાય છે, પણ વિશ્વાસની સંગાથ તમારી સાથે છે. તમારી સાથે છે શિક્ષકના આશીર્વાદની વાત. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે. તમે જેવી મહેનત કરશો એવું જ પરિણામ લાવશો. ખાસ તો મારે તમને એ કહેવાનું કે તમારું પરિણામ તમારી માર્કશીટમાં દેખાશે, પણ આ માર્કશીટ જે છે એ માત્ર ને માત્ર તમારી ઓળખ ઊભી કરશે. પણ જો સાચા અર્થમાં તમારે મહાન બનવું હોય તો માનવીય અભિગમ કદી ભૂલવો નહીં. કારણ કે આપણે અંગ્રેજીમાં કહેવત છે, બિહેવિયર સ્પીક્સ મોર ધેન વર્ડ્સ. આપણું વર્તન, આપણો વ્યવહાર આપણા શબ્દો કરતાં વધારે બોલે છે. એટલે માનવતામાં જ મહાનતા છુપાયેલી છે. બીજું મારે તમને એ કહેવાનું કે યુદ્ધ ભૂમિની અંદર યોદ્ધા લડવા માટે નીકળે એવી રીતે આ બોર્ડની પરીક્ષામાં તમે મહેનત સાથે સજ્જ થઈને જશો તો જરૂરી નથી કે દરેકે દરેક ક્ષેત્રમાં કે વિષયમાં કે પરીક્ષામાં તમને સફળતા મળે. હાર અને જીત તો ચાલ્યા કરશે, પણ હાર તમને વધુ મહેનત કરવા માટે વધુ પ્રયત્નશીલ બનાવશે અને જીત તમને વધુ જવાબદાર બનાવશે. મારે તમને આજે એટલું તો કહેવાનું જ કે વિદાય લીધા બાદ જ્યારે તમે આ શાળાના દરવાજાની બહાર જશો અને ભવિષ્યમાં નાની મોટી જે પણ તમે સફળતા પ્રાપ્ત કરો, તમારા શિક્ષક, તમારા ગુરુજનો જેમણે અત્યાર સુધી તમને ઘડવામાં પોતાનો અમૂલ્ય સમય આપ્યો છે એ હંમેશા શાંતિથી ગર્વ અનુભવતા રહેશે. છેલ્લે બસ એક જ વાત મારે તમને કરવી છે વિદાય લઈ રહ્યા છો તે સમયે, કે શિક્ષણની યાત્રામાં વિદાય નહીં માત્ર વિશ્વાસ જ હોય છે. એ હું શા માટે કહું છું કે આ વિશ્વાસ જ છે જે વિદાય લીધા બાદ પણ તમારા મનમાં હંમેશા જીવંત રહેશે. શિક્ષકના સાંભળેલા શબ્દો કે શિક્ષકના સાંભળેલા વચનો વિશ્વાસનું રૂપ લઈને તમને તમારા ભવિષ્યમાં, તમારા જીવન સંઘર્ષોમાં અને નિર્ણય લેવાની શક્તિમાં મદદરૂપ થતા રહેશે. એટલે વિશ્વાસ જે છે ને એ જ આશીર્વાદ બનીને હંમેશા તમારી સાથે રહેવાનો. અને આથી જ હું કહું છું કે શિક્ષણની યાત્રામાં કદી પણ પૂર્ણવિરામ મૂકી શકાતું નથી. એટલે આજે વિદાય છે, પણ વિશ્વાસની સંગાથ તમારી સાથે છે શિક્ષકના આશીર્વાદની વાત. શબ્દો પૂરા થાય છે આજે, પણ આશીર્વાદ રહેશે હંમેશા તમારી સાથે. આગળ વધતા રહો તમે સદા, ગર્વથી,
યાદ કરતા રહીશું અમે સદા. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ, તમને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સારું પરિણામ લાવો, મહેનત કરો અને અહીંયાથી જે સંસ્કાર અને જે સુવાસ લઈને તમે જવાના છો એને કદી ભૂલશો નહીં. જે પણ અવસરો આવતા રહે એ અવસરોને હૃદયથી ઉજવજો અને હૃદયથી માણજો. એવા જ મારા તમને સૌને આશીષ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બેન શ્રી ખૂબ ખૂબ ધન્યવાદ. બેને આપણને આશીર્વાદની સાથે કંઈક આપણામાં ખામી છે, કંઈક તૂટે છે, એ માહોલનો આપણને અહેસાસ પણ કરાવ્યો છે. મેં શરૂઆતમાં જ તમને કહ્યું હતું કે જ્યારે અમે ભણતાને વિદાય થતી ત્યારે જેમ જેમ કાર્યક્રમ આગળ ચાલતો જેમ રડવાની સંખ્યા વધતી જતી. બાળકોને એક અહેસાસ થતો કે અમે આ શાળામાં આવી નહીં શકીએ, અમારા શાળામાં છેલ્લો દિવસ છે, મારા દિલથી જીવથી પણ વધારે મારી બહેનપણી મારો મિત્ર છૂટા પડી જશે, અમે સાથે બેસી શકીએ, અમે આમ થશે તેમ થશે, અને એવા હજારો વિચારો સાથે રડવાનું થતું. એવો માહોલ આપણે ચલાડાતો નહીં, હવે કોઈ શાળામાં જોવા મળતો પણ ખરેખર પ્રસંગને અનુરૂપ ભાવતા હોવી જોઈએ. બેને વાત કરી છે માનવતા, વિશ્વાસ. ટૂંકમાં એટલું કહીશ કે આજના પ્રસંગને અનુરૂપ કે કામ ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए, चलो तो ऐसे चलो कि छाप पड़ जाए. काम ऐसा करो कि पहचान बन जाए, छाप